નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે વાત કરવાના છે આપણે બજેટના વિશે। કયા કયા શેરોને આના લીધે ફાયદો થશે એના વિશે વાત કરીશું। નાણામંત્રીએ બજેટના ભાષણમાં જાહેરાત કરી છે કે પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ આગામી 5 વર્ષમાં અન્ય 2 કરોડ ઘરો બનાવવામાં આવશે। તેની સાથે જ સરકાર મધ્યમ વર્ગીય પરિવારો માટે નવી આવાસ યોજના શરૂ કરશે। તો આના કારણે કયા શેરોને સારો એવો ફાયદો થશે એ શેરો વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા વાત કરીએ મિત્રો, નિર્મલા સીતારામન આજે અંતિમ બજેટ રજૂ કર્યું। બજેટમાં વધારે જાહેરાતો નથી કરી, પરંતુ પણ બધા ક્ષેત્રો માટે જુદી જુદી જાહેરાતો કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારને પણ કેટલીક આશા હતી। ગ્રામીણ ક્ષેત્રો માટે જે જાહેરાતો થઈ છે તેનો ફાયદો ન માત્ર ગ્રામીણ લોકોને પરંતુ શેર બજારના રોકાણકારોને પણ મળશે। સરકારે અંતિમ બજેટમાં ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મોટી ભેટની જાહેરાત કરી છે। નાણામંત્રીએ બજેટના ભાષણમાં જાહેરાત કરી કે પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ આગામી 5 વર્ષમાં અન્ય 2 કરોડ ઘરો બનાવવામાં આવશે। તેની સાથે જ સરકાર મધ્યમ વર્ગીય પરિવારો માટે નવી આવાસ યોજના શરૂ કરશે। આવાસ યોજના હેઠળ મધ્યમ વર્ગીય પરિવારો પોતાનું ઘર ખરીદી શકશે કે તેનું નિર્માણ કરી શકશે। આ શેરોમાં આપણને તેજી જોવા મળશે આ બજેટના કારણે। મની કંટ્રોલના એક ઇન્ટરવ્યુમાં નાર્નોલિયા ફાઇનાન્શિયલ સર્વિસના મુખ્ય રોકાણ અધિકારી શૈલેન્દ્ર કુમારે કહ્યું કે ગ્રાહક ક્ષેત્રના શેરોમાં ગયા 8 થી 10 ક્વાર્ટરથી ખરાબ વોલ્યુમ વૃદ્ધિ જોવા મળી છે અને તે બજારમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે। તેમણે કહ્યું કે ગ્રામીણ ભારતમાં ઉપભોક્તા માંગને પુનઃજીવન કરવા માટે કોઈપણ મુખ્ય નીતિ ઉત્તેજનાથી ગ્રાહક શેરોના નસીબમાં બદલાવ જોવા મળી શકે છે। પછી કયા શેરો પર આપણને અસર જોવા મળશે એના વિશે વાત કરીએ। રૂપીસના ડિરેક્ટર અને સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ શેષન ગુપ્તાએ કહ્યું કે ટાટા કન્ઝ્યુમર, વોલ્ટાસ અને ટ્રેન્ડ જેવી કંપનીઓમાં સારું રિટર્ન આપી શકે છે। બોનાઝા પોર્ટફોલિયોના ઓમકાર કાટરેકર અનુસાર ચંબલ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ, કોરોમંડલ ઇન્ટરનેશનલ શેર, જેએનએફસી, એસ્ટ્રોસ્ટ, બાયર ક્રોપ સાયન્સ, યુપીએલ અને પીઆઈ ઇન્ડસ્ટ્રીના શેરો પણ સારું રિટર્ન આપી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કે બજેટમાં ગ્રામીણ ક્ષેત્રોમાં કયા શેરો આપણને સારું રિટર્ન આપી શકે છે એના વિશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। જ્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।